ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણે અહીંયા ટમેટા લાલ લાલ સરસ તાજા ટમેટા લઈ લીધા છે. છે મરચાં, આદુનો ટુકડો, મીઠો લીમડો છે વઘાર માટે, અને લસણ છે, અને આ આપણા બગીચાની લીલી ડુંગળી છે એ ધોઈને આપણે લઈ લીધી છે. તો હવે આપણે તેને સમારી લઈશું. સૌપ્રથમ તો આપણે ટમેટા સુધારી લઈશું. આવી રીતે આપણે મોટા મોટા ટમેટા કાપી લઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે ટમેટા સરસ સુધારી લીધા છે અને હવે આપણે ડુંગળી સમારી લઈશું. જો આવી રીતે આપણે પહેલાં તો આગળનો ભાગ છે એ આપણે કાપી લઈશું. બહુ ઝીણી સમારવાની જરૂર નથી, જાડી પણ ચડી જશે ડુંગળી. તો આવી રીતે આપણે આગળનો ભાગ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સુધારી લીધો છે. અને હવે આપણે કેચીથી સમારી લઈશું. કેચીથી સુધારવાથી ઝડપથી થઈ જાય છે આપણું કામ, તો ટાઈમ આપણો બચી જાય છે. આવી રીતે આપણે સમારી લેવાની છે, બાકીની છે એ આપણે સુધારી લેશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે કેચીથી જુઓ કેટલું કામ ઇઝી અને ઝડપથી થઈ જાય છે, તમે જોઈ શકો છો. અને અમુક વાર અહીંયા અંગૂઠામાં કાપા પણ પડી જતા હોય છે ચાકુના, તો તે પણ આનાથી થતા નથી. તો ફ્રેન્ડ્સ, આવી ઝડપથી કામ થઈ જાય એટલે આપણે કેચીનો સહારો લઈ લઈએ. જો સરસ રીતે ડુંગળી મોલી દીધી છે, અને હવે લીલું મરચું છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું ડુંગળી સાથે. આ મરચાં મોરા છે, બહુ તીખા નથી, એટલે 2 વાપ નાખી છે શાકમાં. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણે અહીંયા લીલી ડુંગળી અને ટામેટા સુધારેલા. અને હવે આદુને લસણને ક્રશ કરી નાખશું. તમે જોઈ શકો છો. વઘાર માટે લીમડો, જરૂર પ્રમાણે મીઠું એડ કરીને આદુ લસણને આપણે વાટી લઈશું. તો ફ્રેન્ડ્સ, આદુ લસણ ક્રશ થઈ ગયા છે. હવે આપણે કરીશું વઘારની તૈયારી. તો ફ્રેન્ડ્સ, ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા, અને હવે આપણે નાખીશું તેમાં જરૂર પ્રમાણે તેલ.
અહીંયા આપણે 2 પાવડા તેલની જરૂર પડશે. અને હવે આપણે નાખીશું રાઈ, જીરું, અને આપણે ડુંગળી ને ટમેટાના શાકનો ટેસ્ટ વધારવા માટે એક સ્ટાર ફૂલ લઈ લીધું છે અને એક તજનો એક ટુકડો લઈ લીધો છે. અને હવે આપણે તેને ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, કઢી પત્તા અને ડુંગળી છે થોડી માટે આપણે તેને ઢાંકી દઈશું. થોડી વાર માટે આપણે ચડવા દઈશું. જો ડુંગળી કંઈક આવી ચડી ગઈ છે અને હવે આપણે નાખી દઈશું આદુ લસણની પેસ્ટ. એ પણ ડુંગળી ભેગી સરસ પકડાઈ જશે. આપણે બરાબર મિક્સ કરી લઈશું. ઢાંકી દઈશું. ડુંગળી એવી સરસ થોડી ચડી ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે નાખીશું ટમેટા. ફ્રેન્ડ્સ, મીઠું આપણે છે એ પેસ્ટમાં એડ કરી દીધું. હવે આપણે ઉપરથી નાખીશું. હવે આવી રીતે આપણે તેને બરાબર હલાવી લઈશું. હવે આપણે નાખીશું જરૂર પ્રમાણે હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. એક ચમચી નાખીશું આપણે પાણી. કરીને મસાલા છે સરસ શાકમાં મિક્સ થઈ જાય. અને હવે આપણે તેને ઢાંકી દઈશું. આપણે વચવચમાં થોડી વારે આપણે તેને હલાવતા રહીશું, જેથી કરીને શાક છે એ દાજી ન જાય. કારણ કે આપણે પાણીનો ઉપયોગ કર્યો નથી, એટલે આપણે વચવચમાં હલાવવું પણ ખૂબ જરૂરી છે. દેશી ટમેટા છે એટલે થોડો રસો બનશે, ચડી જશે. આપણે ફરી ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે થોડો ગોળ પણ એડ કરશું. આપણે દેશી ટમેટા છે એટલે થોડો ખાટા હોય એટલે થોડો આપણે ગોળ એડ કરીશું. ગોળ નાખવાથી પણ શાકનો ટેસ્ટ બહુ વધી જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ કે આપણું શાક બની ગયું છે. તો જો એકદમ કમ્પ્લીટ ચડી ગયું છે સરસ મજાનું. તમે જોઈ શકો છો. અને હવે આપણે ગેસ કરશું બંધ. હવે આપણે ઉપરથી ઝીણી સમારેલી કોથમરી નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, જો કેવું સરસ બન્યું છે આપણું શાક, અને સુગંધ પણ એકદમ મસ્ત આવી રહી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર ન બનાવ્યું હોય તો આ બનાવજો. લીલી ડુંગળી અને ટામેટાનું શાક બહુ ખૂબ ટેસ્ટી બનશે. અને ફ્રેન્ડ્સ, જો ડુંગળી અને ટામેટાના શાક સાથે ફ્રેન્ડ્સ આપણે જો ગરમા ગરમ રોટલી પણ બનાવી લીધી છે. આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો મારો વિડીયો જોઈને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલમાં નવા હો તો